आज तो रस्ता में मानस जेवा वांदरा मળી ગયા। जय श्री राम मित्रों। एमां थयुं के केवुं, अमे जता हता दरिया किनारे, त्यां तो रस्तामां स्कूल देखाई गई અને ત્યાં તો આવી ગયા માનસ જેવા વાંદરા। અને તમને બધાને ખબર જ છે કે નવરાત્રી ચાલુ છે, એટલે આજે સ્કૂલની અંદર છે ગરબા રમવાનો કાર્યક્રમ। એટલા માટે બધા બાળકો અલગ અલગ રૂપમાં આવે અને ગરબા રમવાના છે। અને ત્યાં તો કેમેરો ચાલુ હતો, એટલા માટે બધા બાળકો આવી ગયા। જો અને તમે અમારી વાત નહીં તો આ વાંદરાભાઈની વાત તમે સાંભળો। લાઈક કરી દેજો ભાઈ, સબસ્ક્રાઇબ પણ કરજો। અને ત્યાં તો ઘરે આવ્યા તો વિકેટભાઈ માછલી લઈને જતો હતો। હવે ક્યાં જતો હતો હવે એ તો એને જ ખબર। ચાલો તમે આનું નામ મને થોડું કમેન્ટમાં જણાવી દીજો। અરે હું છે કે ખબર નહીં, પણ ખાવાની મજા આવે। અને ત્યાં પછી રાતના પહોંચી ગયા મંદિરે ને કેટલો સરસ રાત ચાલે છે તમે જોવો। અને હા મિત્રો, તમને આમાં તો નહીં જોવા મળે। અને તમારે મુદ્વારકાની નવરાત્રી જેવી હોય તો આપણા YouTube ચેનલ પર વ્લોગ આવી ગયો છે, તો ફટાફટ બાયોમાં લિંક છે, ટેપ કરો અને જલ્દી જઈને જોવો। અને ત્યાં પછી અમે આવી ગયા ભાઈબંધો સાથે ગરબા રમવા। અને હા મિત્રો, કાલના વિજેતા છે આ 3 જણાના। આજનો સવાલ એ છે કે દુનિયામાં સૌથી ઊંચી મૂર્તિ કઈ છે? તો કમેન્ટ બોક્સ ખોલજો, ભરી નાખો। અને હા, એક ફોલો કરી નાખજો।